أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 44માં ઇરશાદ ફરમાવે છે કે ખુશનસીબ માણસ તે છે કે જે કયામતને યાદ કરતો હોય, હિસાબના દિવસને માટે અમલ કરતો હોય અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે રોઝી આપે છે તેમાં સંતોષી હોય અને અલ્લાહથી ખુશ હોય. ઇમામ અલી અલૈહિસ્સલામ ખુશનસીબની 4 નિશાનીઓ બયાન ફરમાવી છે, જેમાંથી ત્રીજી અને ચોથી હિકમત નંબર 43માં બયાન થઈ ચૂકી છે. જ્યારે કયામતનો શબ્દ આવે ત્યારે આપણા નજરની સામે એક એવી દુનિયા આવી જાય છે જ્યાં અમાલને પારખવામાં આવે. બધાના હાથમાં અમાલ નામું હશે, નેક લોકોના જમણા હાથમાં અને ગુનેગારોના ડાબા હાથમાં હશે. આ દેખાવને કુરઆને મજીદ આ રીતે બયાન ફરમાવે છે કે ગુનેગાર અમાલનામો જોઈને ડરી જશે અને કહેશે કે હાય અમારી જિલ્લત, આ કેવું અમાલનામું છે જેમાં નાની કે મોટી કોઈ પણ વસ્તુ છોડવામાં આવી નથી. સૂરે કાફ આયત નંબર 49. ત્યાં દરેકનો ગવાહ તેમના હાથ પગ અને બીજા શરીરના અવયવો હશે. ફરિશ્તાઓને આ માલને લખવા માટે પણ ગવાહીની જરૂરત નહીં હોય. જે કયામત ઉપર આ મુજબ યકીન રાખતો હશે તે ચોક્કસ પોતાને ગુનાહથી દૂર રાખશે અને જો ગુનાહોમાં ડૂબાયેલો હશે તો જરૂર અલ્લાહની બારગાહમાં માફી માગશે, જેથી એ પાક થઈ જાય. સંતોષ રહેવા માટે એક નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો બનાવ તમારી ખિદમતમાં પેશ કરું છું. પ્યારા નબી હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓ સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં એક ઊંટ ચરાવનારો માણસ દેખાણો. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્યાસને બુજાવવા અથવા થોડું પેટ ભરવા માટે એ માણસ પાસે દૂધ માગ્યું. તે ઊંટ ચરાવનાર નબી સલ્લલ્લાહુને દૂધ ન આપ્યું અને કહ્યું કે જે કંઈ સાંઢળીઓમાં દૂધ છે તે ફક્ત અમારા કબીલાના ઘરે કામ આવે એટલું જ પૂરતું છે, વધારે અમારી પાસે નથી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે દુઆ કરી કે અય અલ્લાહ, તું આના માલ અને ઔલાદમાં વધારો કર. થોડાક આગળ વધ્યા તો બીજો ઊંટને ચરાવવા વાળો મળ્યો. તેની પાસે પણ દૂધ માગ્યું તો તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લઈને આવ્યો અને મફત પોતાનું દૂધ આપી દીધો. અહીંયા પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે દુઆ કરી કે અય અલ્લાહ, તું જરૂરત જેટલું આને અતા ફરમાવ. જે સાથીઓ હતા તેઓ કહેવા લાગ્યા કે પહેલા વાળો કંઈ ન આપ્યું તો તેને દુઆઓ આપી, અને આ દૂધ આપ્યું તો તેના માટે એવી દુઆઓ ન આપી. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે તે ઓછી રોઝી જે ઇન્સાનની જિંદગીમાં પૂરતી હોય તે વધારે રોઝીથી બહેતર છે કે જે રોઝીથી માણસ અલ્લાહથી ગાફિલ બની જાય છે. અલ્લાહથી રાજી રહેવું એક મોટી નેકી છે. જબાનથી બધા કહે છે કે અલ્લાહ જે હાલમાં રાખે હું રાજી છું. શું સાચા દિલથી પણ રાજી છે?
ખુશીમાં બધા રાજી હોય છે, પરંતુ જ્યારે થોડી એવી મુસીબત આવે ત્યારે જબાનથી અથવા અમલથી નારાજગી જાહેર થઈ જાય છે. મોટી ખુશખબર એ લોકો માટે છે જેઓમાં આ ખૂબીઓ હોય છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.